નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે મુખ્યમંત્રીનો જે કાર્યક્રમ હતો વિકાસના 1156 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાનું હતું। તેમાં આપ જુઓ કે હરની પીડિત મહિલા જે સરલા શિંદે છે તેઓ આજે મુખ્યમંત્રી રજૂઆત કરી છે। બેન, શું કહેશો? મુખ્યમંત્રીને તમે રજૂઆત કરી છે, દોઢ વર્ષથી અમે કલેક્ટર શ્રી, અધ્યક્ષ શ્રી બધાને મળીને આઈપીએસ બધાને મળીને રજૂઆત કરે છે, ઢગલા કાગળિયા આપે છે, કોઈને અમારી રજૂઆત સાંભળતા નથી। અમારું એટલું માંગનું હતું કે સ્કૂલ પર એક્શન લો, વીએમસીમાંથી જેવું વિનોદ રાવ છે એમનું નામ આવે છે એમના ઉપર એક્શન લો, કોટિયાવાલાને તમે છોડી દીધા તે એમના ઉપર એક્શન લો, તો એ કોઈને અમારી રજૂઆત માની નહીં। અમે પહેલાં સર્કિટ હાઉસ મુખ્યમંત્રીને મળવા ગયા હતા ત્યારે અમે એ મળ્યા નથી, એમને મળવા દીધું નથી। તો આજે અમે ડાયરેક્ટ આજવા રોડ ગયા સરને મળવા માટે ન અમને એવું લાગ્યું કે સરથી અમારે એકલામાં વાત થાય, પણ એ પોસિબલ નહીં હોય એટલે અમે સભામાં બોલવું પડ્યું કે સર અમે ન્યાય આપો, અમારા છોકરાને ન્યાય આપો। 17 મહિનાથી અમારા છોકરામાં હજુ સુધી ન્યાય નથી મળ્યું અને સ્કૂલ પર કોઈ એક્શન નથી લીધું। મુખ્યમંત્રીને આપણે મળ્યા શું તેમને શું પ્રત્યુત્તર આપ્યો એમને? એ તો બધા જ દોઢ વર્ષથી આશ્વાસન જ આપી રહ્યા છે કે તમારી વકીલને વાત કરો, તમારે વકીલને અમારા જોડે વાત કરવાનું કીધો। બધા એ તો હાઈકોર્ટનો મામલો છે, સરકાર તમારી જેટલી એ કરી શકે એ બધું કરેલું છે, બધું હાઈકોર્ટનું એ છે। તો મેં એટલું જ કીધું એમને, હા તમારી એક આવાજથી હાઈકોર્ટનું બી બધું એ થઈ શકે છે, તમે એટલા મોટા સત્તા ઉપર છે તો તમે કેમ ઓર્ડર નહીં કરતા કે તમે સ્કૂલ પર એક્શન લો? કોટિયાવાલાને જો છોડી દીધા છે એમને કેમ છોડી દીધા અને હજુ સુધી એમને વળતર પણ જમા નથી કરાયું? તો એ તમારું પણ ફરજ છે તો કે તંત્રમાં એક જ પ્રોબ્લેમ નહીં હોય કે બધા એ કરે છે, પણ દોઢ વર્ષ તો થવા આવ્યા, હજુ સુધી એટલો ઢેમું કામ થાય તો એટલો એમને એટલું જ આશ્વાસન આપ્યું છે કે થશે, બધા કરી રહ્યા છે આવી રીતે। અને બધું નિયમો કાગળ એવી રીતે મળવાનું નહીં હોય, એવી રીતે એ કરવાનું નહીં હોય, કોઈ પ્રોટોકોલ હોય એવું બધું અમે સમજાયું એ લોકોને, પણ એ લોકોને અમે કેટલું કીધું કે અમે બધા પ્રોટોકોલથી જ દોઢ વર્ષથી એ કરતા હતા। પ્રોટોકોલ ભંગ કરવાના કારણ પણ એ જ છે કે અમારું સંયમ એ લોકોનો કારણ જ તોડી નાખ્યું છે। પોલીસ આપને લઈ કે શું પૂછપરછ કરે, શું પૂછવામાં આવ્યું? એ જ તમે કેવી રીતે આવ્યા, કોઈને એ કર્યું, તમે ડાયરેક્ટથી કેમ વાત કરી, તમે રજૂઆત કરવાની હતી, આવું બધું એ બધું અમારે શીખવાડતા હતા નિયમો કાયદો। અમારા છોકરાના ટાઈમે કોઈને નિયમ કાયદાને એ નહીં કર્યું। એટલે પોલીસ ક્યાં લઈને તમને ફરી, કેટલા કલાક ફરી અને શું કહેતા હતા પોલીસ? પેલા તયા દીનદયાલ ગૃહમાં અડધો કલાકથી વધારે થયો હશે, પછી પાનીગેટ આવ્યા તો કે પાનીગેટ નહીં, પછી અહીંયા શું બદર કચેરી તો એ તો કેટલો કલાક ગયો એનો કઈ ગણતરી જ નથી। અમે જાતે જ ગયા હતા, અમે મીડિયામાંથી ખબર પડી હતી કે લોકસત્તાના ન્યૂઝ હું જોતી હતી મોબાઈલમાં, ત્યારે ખબર પડી કે સર્કિટ હાઉસે મુખ્યમંત્રી શ્રી આવ્યા છે, એ કાલે દીનદયાલે આવવાના છે, આવું બધું ખબર પડી। તો સર્કિટ હાઉસે જ્યારે અમે પહેલી વખત ગયા હતા ત્યારે મળવાનું થયું નથી, તો મારું મનમાં એટલું જ હતું કે વારે ઘડે મુખ્યમંત્રી શ્રીને અમારી રજૂઆત કરશે તો અમારા છોકરાનું ન્યાય તો વહેલું તકે મળશે, એટલે અમે બંને જણે સભાગૃહમાં જતા રહ્યા। તમે કોઈને કીધું હતું કે અમે સભાગૃહમાં જવાના છો? બીજા લોકોને કંઈ કીધું નહીં, મેં ખાલી કન્ફર્મ કર્યું હતું કે એ વાત તો આવવાના હતા એટલે અમે બંને તો જતા હતું, સંધ્યાબેન ને હું। હા, કોની જોડે તમે એટલે કન્ફર્મ કોની જોડે કર્યું હતું કે? સંધ્યાબેન। પોલીસે તમને શું પૂછપરછ શું કરી? તમારે સાથે રાખીને ક્યાં બેસાડી રાખ્યા? રૂમમાં જ હતો એ ટાઈપિંગ કરવા વાળો, તો અહીંયા જ બેસાડીને રાખ્યા, એ જ પૂછપરછ કરી, કેટલા વાગે નીકળ્યા, સાડી કોને આપી, એ કોને આપ્યું, કેવી રીતે મળ્યા, કેમ મળ્યા। એમને તો મેં કીધું કે મેં શા માટે મળી, મારા છોકરીને ન્યાય માટે જ મેં મળી હતી સરને। પોલીસ સ્ટેશનથી તમે ઘરે કેવી રીતે આવ્યા? હમણાં એ લોકો છોડવા આવ્યા હતા 3 જણ, ક્યાંથી? પોલીસ ભદ્દર કચેરીથી। કેમ આગળના ગેટથી તમે બહાર ના નીકળ્યા? ક્યાંથી લઈ? એ લોકો જેવી રીતે લઈને આવ્યા એવી રીતે અમે આવ્યા છે। હવે માનો છો કે હવે જે અવાજ ઉઠાવી રહ્યા હતા એટલે અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, કારણ કે એક ન્યાય એટલો તો લાગે છે કે માણસનો અવાજ દબાઈ જ રહ્યા છે એ લોકો।
પણ હવે આશા રાખું છું એટલા પછી બી ન્યાય વહેલી તકે મળે અમારા છોકરાને એટલે આશા રાખું છું પણ લાગતો નથી હજુ બી થશે લાગતો મુખ્યમંત્રી નથી આટલા રાજ્યના મુખ્યમંત્રી મળતા હોય તો પછી આશા તો હોય જ ને. હું ખબર નથી એટલે આશા નથી હજુ. હજુ બી આશા જ નથી મને કે મારા છોકરાઓને બાળકને બે શિક્ષકોને ન્યાય મળશે આશા જ નથી મને હવે પણ. સારું, આ મામલે કોની જોડે વાતચીત થઈ હતી, વકીલ સાથે કે અન્ય કોઈ સાથે? ના મુખ્યમંત્રીશ્રીને કીધું છે કે તમારા વકીલ જોડે મારી વાત કરાવજો એમ તો અમે કરીશું હવે હિતેશ સરને વાત કે તમે એમના જોડે વાત કરી લેજો. બિલકુલ. કે એમને એ જ કહેવાનું કે તમે તમારા વકીલને પૂછો, તમે તમારા વકીલની સલાહ લો, એ વકીલને તમે મારાથી વાત કરવાનું કહેજો. તો હવે એમનાથી વાત કરીને શું ફાયદો થવાનું છે એ તો અમે હિતેશ સરને પૂછીને જ મુખ્યમંત્રીને કહીશું. આજ દિન સુધી તમે નતા મળ્યા. નહીં મળ્યા. એક આશા હતી કે મુખ્યમંત્રીને મળીશું તો તમને ન્યાય વહેલી તકે મળી જશે. હવે મુખ્યમંત્રીને મળ્યા બાદ એમની જે વાત હતી તમને કહેવામાં આવી એ વાત તમને એવું લાગે છે કે તમારી જે માંગણી છે એ હવે પૂરી થઈ જશે? નહીં લાગતું. ક્યારે માંગણીથી તો વધારે એમનો પ્રોટોકોલનો ધક્કો પહોંચ્યો છે. અમે લોકો જે બે જણે ગયા ને અને બોલ્યા ને એમનાથી એમનો પ્રોટોકોલ બગડ્યો છે. એમને એ વાતની વધારે એ છે. અમારી માંગણી એક પીડિત માતાઓ એટલો હિંમત કરીને જઈને એમના પાસે માંગણી કરી એ વાતનું એમને કશું નથી પણ એમનો પ્રોટોકોલ બગડી ગયો ને એમને એ છે વધારે. એટલે એવું નહીં લાગતું મને કે નથી કે મારા છોકરાઓને અમારા એ થશે એવું નહીં લાગતો મને. મુખ્યમંત્રીની પદની ગરિમા ખોરવાય એટલે તમને હવે ન્યાય નહીં મળે એવું માનો છો? ગરિમા બે અમારી ગરિમા એ થઈ ગઈ છે. એમને તો મને ખબર નથી પણ અમારી ગરિમા એ થઈ ગઈ છે. એક પીડિત માતા એટલું બધું આક્રોશ કરીને ક્યારે ગઈ નહીં તો જઈને રજૂઆત કરે છે એ એમના કરતાં મોટું નથી. એમનું પ્રોટોકોલ ભંગ થયું એ એમના કરતાં મોટું છે. અને જ્યારે બધાનું પ્રોટોકોલ ભંગ કરીને એ લોકોને અમારા છોકરાઓને હત્યા કરી એ કોઈનો કશું પડેલી નથી. તો મારું હજુ એ જ માંગવું છે કે એમનું પ્રોટોકોલની એમની રેપ્યુટેશનની એમની જ બધી પડેલી છે તો એ છોકરાઓને કેવી રીતે ન્યાય આપશે? નહીં આપી શકે એ લોકોને. એમનો વ્યવહાર કેવો રહ્યો? હજુ સુધી તો એ 4 વાગ્યા સુધી તો એમનો જ પ્રોટોકોલનો સબૂતો માંગતા હતા. કોઈને એક તો નહીં પૂછો કે બેન કેવા છે તમે, વાંધો નહીં એવું તો કોઈને પૂછો નહીં. બસ તમે પ્રોટોકોલ ભંગ કર્યો આવી રીતે નહીં રજૂઆત કરવાની, લેખિત આપવાનું હોય એવું કરવાનું હોય. એ તો અમે બધા શીખવાડતા હતા. એ તો તમે મીડિયાને જોયું જ, મોઢું દબાયું એ તો અમે બધાને જ જોયું. પછી અહીંયા તો નહીં કોઈને ગેરવર્તણૂક કરું. અહીંયા બધાર કચેરીમાં કોઈને મોઢું નહીં દબાવ્યું પણ જ્યારે ગૃહમાં વાત કરતી હતી દીનદયાલ ગૃહમાં ત્યારે મોઢું દબાવ્યું એ તમે બધાને જ જોયેલું છે. પછી અહીંના પોલીસ વાળાને કશું ગેરવર્તણૂક કરવું નથી. એમનો ખાલી ક્વેશ્ચન વાત કરી તો મુખ્યમંત્રી દ્વારા શું જવાબ આપવામાં આશ્વાસન કયા શબ્દોમાં વર્ણવવામાં આવ્યું હતું? એ જ ચાલુ જ છે ઝડપથી. એ તો તમારા વકીલને ખબર હશે, તમે જાણ કરજો. તો મેં તો એ જ કીધું ઝડપથી તો કશું ચાલુ નથી. 17 મહિના થવા આવ્યા, ઝડપથી કઈ કામગીરી ચાલુ નથી. વળતર નક્કી કર્યું છે પણ માર્ચના એન્ડિંગે વળતરનો પહેલો હપ્તો જમા કરવાનું હતું. એ હપ્તો પણ જમા કરાયો નથી. તો કેવી રીતે ઝડપથી કામગીરી ચાલુ છે? તમે લોકો બધા એ કરો તો ઝડપથી જ કામગીરી ચાલુ થાય ને. હજુ સુધી તો સ્કૂલ પર કોઈ એક્શન લેતો નથી તો કેવી રીતે તમે કહો છો કે ઝડપથી કામગીરી ચાલુ છે? આપને પણ ત્યાં ડિટેન કરવામાં આવ્યા હતા. આપને ક્યાંથી રિટર્ન કરવામાં આવ્યા અને ત્યારબાદ ક્યાં તમને ફરવામાં? મેં સવારે મારો તે પ્રોગ્રામ હતો વગાડવાનો. મારો સવારે પ્રોગ્રામ હતો ઢોલ તાશાનો, સ્વાગત માટે પ્રોગ્રામ હતો. અને જ્યારે તો ડિસ્ચાવાળા આવીને મારો પ્રોગ્રામને ના પાડી દીધી કે પેલા ભાઈ તમે કોઈ પ્રોગ્રામ આપ્યો છે. તો પછી મારા 8,000નો આજે લોસ ગયો છે સ્વાગત માટે. મેં પાછો ઘરે આવતો રહ્યો બધા માણસ થઈને અને મારા ગાંઠના પૈસા મેં આપ્યા. અને પછી 11:30 વાગે મારા વાઈફને ફોન કર્યો તો એ લોકોને અટક કરી નાખેલા થઈ. સીએમના આ લોકો જે બોલવાની ઈચ્છા પૂરી થઈ ગઈ છે કે જે બોલવાનું અમને પૂરી હતું મારા વાઈફે, તો મારા વાઈફને મેં છોડાવવા ગયો. તો પછી મારા પર અમને કે અમને લઈ લો, અમને મેં કીધું મારા વાઈફને છોડો કે અમે ગુનેગાર નથી. જે ગુનેગાર છે એ પોતે બહાર ફરે છે તો અમે ગુનેગાર અમને તો થોડો ન્યાય તો જોઈએ. અમારે જો આવી છે અમારે. સારું, કોઈ વાઇફ ત્યાં પહોંચ્યા? હા. એવું તમને ખ્યાલ હતો કે વાઇફ ત્યાં જવાના છે? ના, વાઈફ ગયા, મને 11:30 ફોન કર્યો વાઈફને. મેં તો પ્રોગ્રામમાં જતો રહ્યો. સવારે જ્યારે વાઇફ ત્યાં પહોંચ્યા પંડિત દીનદયાળ, મેં 8 વાગે પ્રોગ્રામમાં જતો રહ્યો. મને ખબર નહીં વાઈફ જવાના છે. વાઇફ જવાના એવું તમને કીધું? નહીં, મને ખબર નહીં. કેમ એવું થયું?
એ માઇન્ડ છે મેં જબ સવારે વગાડ પ્રોગ્રામ જતો રહ્યો મેં હા ને પછી મારી વાઈફને પેલા એ નિજામા છે ને એમની વાઈફ જોડે જતા રહ્યા પછી મેં 11:30 વાગે મારા છોકરો ઉઠ્યો તો કે અમે સીએમને મળવા આવ્યો છીએ. હા તો સારું હવે આ તમે રજૂઆત કરવા ગયા વાઈફ તો કોને કીધું તું કોઈ તમને કીધું તું કે ના એ એમને એ કે લોકસભાએ વાંચ્યો છે મોબાઈલમાં કે એ 10 કે 11 પાસે મોબાઈલ વાંચ્યો છે તો કે મને સીએમને મળવું છે કે તારી ઈચ્છા તું જતી રહે. મેં કીધું મારો પ્રોગ્રામ છે મેં નહીં આવીશ. તો એવું બીક ના લાગી કેમ કે આટલો મોટા સીએમ હોય શું પ્રોટોકોલ કરવા બીક લાગે? જ્યારે આપણે ગુનો નહીં કર્યો, જ્યારે ગુનો કર્યો હોય એ બીક લાગે. આપણે તો આપણે લીગલ માણસ છે કે આપણે થોડું મર્ડર કર્યું છે આપણે ગભરાવાનું હોય. જે પોતે 12 બાળકો ડૂબાને મારે લોકો બિંદાસ ફરે છે, એસી ગાડીમાં ફરે છે, એ ગુનેગાર છે. આપણે લીગલ માણસ છે આપણે પોતે, તો આપણે શું ગભરાવાનું છે? સીએમ હોય કે સીએમના બાપ હોય આપણે એના સામે જવાબ આપવા તૈયાર છે. સારું હવે વાઈફે પૂછ્યું છે સીએમ સાહેબને રજૂઆત કરી છે શું પ્રતિ ઉત્તર મળ્યો હવે શું આશા છે? આપણે આશા કહીને જો આ કશું થવાનું નથી. આ સીએમ આપણે કહેવાળા છે કે કોઈ ચબરબંધી છોડવામાં નહીં આવે તો ચબરબંધી તમારા જ છે અને સત્તા તમારી જ છે. તો કઈ કઈ ચબરબંધી તમારી? અચ્છા તમને ક્યાં ક્યાં ફરાયા? મને તો આખો આજવા રોડ ગોળ ફરાયો, બાપોદ લઈ ગયા, બાપોદ ચોકડી ગોળ ફરાયો, પછી પાણી પીવડાવે, શું ખાવું છે? મેં સાહેબ મને ખાવાની પડી નથી, મારી ફેમિલી કઈ મેં એવું કીધું કે એસીને આવા ખાવા મને એસીને ઘરે છોકરો મારે છે કીધું. મેં મારા પાત્ર આરામે કીધું પછી તૈસી 2-4 કલાક ગાડીમાં ફરાયા. તૈસી પછી મને ભદ્દર કચેરી લયા, ભદ્દર કચેરી 3-4 કલાક ત્યાં બગાડ્યા. મારા મોબાઈલ ચેક કર્યો, આ ચેક કર્યો, આ કોણ છે, આ કોણ છે, આ ભાઈ મારે કીધું મારો ભાઈ છે, માસીનો છોકરો છે. મેં કીધું સાહેબ કે અમે ગુનેગાર નથી ને ગુનેગારો તો અમે મારી નથી આવતા પોલીસ ચોકી. સારું હવે શું આશા છે કઈ ક્યાં આશા શું આશા રાખો સરકાર કાંઈ સત્તા કોઈ આશા રાખવાની નહીં. એમના રોટલા શેકવા આવતા જતા રહ્યા, એ બધા બુલડોઝર ટેન્ડર પાસ કરીને જતા રહ્યા. હવે એમની સાદા ચાલુ રહેવાની છે. હવે કોઈ આશા જ નથી. આપણે આશા નહીં બસ ન્યાય બસ. હવે માલિક પર આશા છે ઉપરવાળા પર. તો આ હતા આપ જુઓ કે જે પ્રકારે તેમનો દીકરા જેમના છોકરો હતો કે છોકરી તે હરની બોટકાની અંદર તે પીડિત પરિવાર આ છે અને તેઓ આજે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ સૌથી મોટો પ્રશ્ન છે કે સુરક્ષામાં જે ચૂક થઈ છે અને હવે જ્યારે સલ્લાબેન શિંદે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે અમને કોઈ કીધું નથી. પરંતુ હવે પોલીસ તપાસનો વિષય છે કે ખરેખર તેઓને કોઈએ કીધું, કોની દોરવણીથી ત્યાં ગયા હતા. કારણ કે જે પ્રકારે તેઓ કહી રહ્યા છે એટલે ક્યાંક કોની દોરવણી હોય તો તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પરંતુ હવે પોલીસ તપાસનો વિષય છે, પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.